નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મધ્યાહન ભોજનની કામગીરી કરતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન સામે પગાર વધારાના મુદ્દે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કર્મચારીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ નોકરી પર જોડાયા હતા ત્યારે દર વર્ષે 1200 રૂપિયા પગાર વધારાની બાહેંધરી આપવામાં આવી હતી, પરંતુ હવે માત્ર 200 રૂપિયા જ પગાર વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓ દ્વારા આ મુદ્દે અક્ષયપાત્ર ફાઉન્ડેશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। મારું નામ પિયુષ પટેલ છે। હું છેલ્લા 10-12 વર્ષથી અહીંયા અક્ષયપાત્રમાં નોકરી કરું છું। આ વખતે જે પગાર વધારો થવો જોઈતો હતો તે સંતોષકારક થયો નથી। છેલ્લા ઘણા વર્ષોથી અમારો પગાર 1000ની આસપાસ વસતો હતો, આ વખતે 150 થી 200 રૂપિયા વધ્યો છે, તે અમને સંતોષકારક નથી। અમે એ લાગણી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી હતી, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી અને આ લોકો પોલીસની ધમકીથી અમને ગભરાવી રહ્યા છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું, આમ કરશું, તેમ કરશું। પોલીસવાળાને બોલાવી લીધા છે સવારમાં, તો અમે ગુનો કર્યો હોય, અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવો। પોલીસવાળા અમને કહે છે, એ લોકો સાથે સામે રહીને વાત કરવા નથી આવી રહ્યા। પોલીસવાળા થ્રુ વાત કરીને કીધું કે ભાઈ 2 વાગે મીટિંગ છે, તમે 2 વાગે 4-5 જણા આવીને વાત કરો, જો નિર્ણય આવશે કઈ લેવામાં આવશે। કમસે કમ અહીંયા 150 થી 200 જણા છે અમે લોકો। તમારી શું માંગ છે? પગાર વધારાની માંગ છે। જે પગાર વધારો થયો છે તે સંતોષકારક નથી થયો, જે અમને સંતોષકારક જે દર વર્ષે થાય છે તે કરવાની માંગ છે અમારી। અમે કોઈ કાયદાત્મક પગલાં નથી ભર્યા, કોઈ હિંસાત્મક પગલાં નથી ભર્યા, પૂરું શાંતિથી કર્યું છે। અમે કોઈ જગ્યાએ બોલ્યા નથી, કોઈ જગ્યાએ કંઈ કર્યું નથી ને આ લોકો અમારી સાથે આવી રીતના કરવામાં આવે છે કે અમે જાણે ગુનો કરીએ તે રીતના અમને પોલીસ બોલાવી લીધા અને પોલીસવાળા અમને વાત કરે છે। પોલીસવાળા અમને કહે કે તમને 151 લગાવીને બધાને બેસાડી દેશું અંદર, આવી બધી વાત કરવામાં આવે છે અમારી સાથે। અમારો ગુનો શું છે અમને ખાલી એ જણાવી દો બસ। 10-12 વર્ષથી બધા એટલે થોડા ઓછા છે, પણ 12 વર્ષથી કરવાવાળા માણસ। પગાર તો ઓછો છે, પહેલાં 1000ની આસપાસ વધતો હતો, 700-800 વધતો હતો, પણ આ કીધું 150 થી 200 રૂપિયા જોઈતા છે, જે સંતોષકારક નથી। આ વખતે જે મોંઘવારી છે તે તો એમાં જ નીકળી જાય છે અમારે।